જ્યારથી સિન્થેટિક ડાયમંડની એન્ટ્રી થઈ છે ત્યારથી લઈને આજે લગભગ 2 વર્ષથી વધારે સમય થઈ ગયો સતત ડાયમંડ ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરી રહી છે. મંદી પાસ્ટમાં બી આવી છે, મંદી આગળ બી આવવાની. મંદી જ્યારે આવે ત્યારે એક ઓપોર્ચ્યુનિટી લઈને આવતી હોય છે. મેં અત્યાર સુધીમાં લગભગ 150 જેટલી બુક વાંચી હશે, કદાચ 500 જેટલી શોર્ટ બાયોગ્રાફી વાંચી હશે, ખાસ કરીને એવા લોકોની હતી જે બહુ સફળ બિઝનેસમેન હતા યા મોટી કંપનીઓ હતી. એ લોકોની લાઈફમાં બી ઘણી બધી વખત રિસેશન ફેસ કર્યા છે અને ઘણી વખત નિષ્ફળતા ફેસ કરી છે. પરંતુ એ લોકો મેં જોયું છે કે જ્યારે રિસેશન આવે, જ્યારે મંદી આવે ત્યારે એ લોકો પોઝિટિવ રહેતા હોય છે. પોઝિટિવ રહીને પોતાના બિઝનેસ મોડલને અપગ્રેડ અને અપડેટ કરવાની ટ્રાય કરતા હોય છે. પોતાની સિસ્ટમ, પ્રોસેસ યા જે બી એરિયામાં સુધારો થઈ શકે એવા કરતા હોય છે અને એની હાવ એ સમયમાં સર્વાઈવ થવાની અને આગળ જતાં ફાયદો થાય એવી સિસ્ટમ અપગ્રેડ કરતા. અને આવું જેમણે કર્યું છે એમણે એમના પછીના વર્ષોમાં એક નવી ઊંચાઈ ટચ કરી છે, ખૂબ ફાસ્ટ ગ્રોથ થયા છે. આ વખતે બી આવું જ થશે. અત્યારે જે લાંબા સમયથી ઇન્ડસ્ટ્રી સ્ટ્રગલ કરી રહી છે, અમુક લોકો આવતા વર્ષોમાં જે સુધારા કરશે દરેક લેવલે એનો ખૂબ એમને મોટો લાભ મળશે. થેન્ક યુ.